ભક્તો આપણે પણ ભજનની આદત પાડશું ને તો આપણે જ્યાં નરસિંહ મહેતા, જ્યાં બાઈ મીરા પહોંચ્યા ત્યાં આપણે પહોંચ્યાશું, જ્યાં ગોપાળ સ્વામી પહોંચ્યા, જ્યાં મુક્તાન સ્વામી પહોંચ્યા, જ્યાં રૂગનાથચરણ સ્વામી પહોંચ્યા છે, જ્યાં દાદા ખાચર પહોંચ્યા ત્યાં આપણે પહોંચ્યાશું. એવું નહીં માનતા આપણાથી ન પહોંચાય. આ બધા જેટલા બેઠા ધોળાવાળા અને બાપા બધા ખેતી કરતા છે. બાપાએ નક્કી કર્યું છે ત્યારે કલ્પના છે બાપાને કે મારો દીકરો મોટી ફેક્ટરી કરશે. કલ્પના છે કરીને એમને થઈ ગઈ, કરી થઈ, આઝાદી નથી થઈ ગઈ, આ ફરી થઈ ગઈ, કરી તો થઈ ને, તો એમ કરીને તો ભજન થાય. માટે બધાને મારી ભલામણ છે, ભગવાન ભક્તો ખૂબ ભજન કરજો, પરિવારમાં ખૂબ સુહૃદ ભાવથી જીવન જીવજો, એકબીજાને સમજી અને જીવનમાં થોડું ઘણું લેટ ગો કરીને જીવન જીવજો તો જીવવાનો ખૂબ આનંદ આવશે. રાત દાડો તમે દાખલો એટલા માટે કરો, સારું મકાન થાય, સારી ગાડી થાય અને સારી રીતે રહેવાય. આ બધું તમે કરો અને જો સમજણથી જીવન જીવતા ન આવડે તો બધું થયા પછી પરિવારમાં સંઘર્ષનો જન્મ થાય તો સારો બંગલો, સારી ગાડી, સારી ફેક્ટરી બધી જ હરામ થઈ જાય. માટે કહું છું ખૂબ પ્રેમથી રહેજો એવી ભલામણ છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.